પાંચમું ચેપ્ટર આપણે ચાલે છે સમાંતર શ્રેણી. એમાં આપણે an સમાંતર શ્રેણીના n પદો a + n - 1 એક સૂત્ર ઉપર આખું 5.1 5.2 પૂરું કર્યું. હવે 5.3 આપણે સ્ટાર્ટ કરવાનું છે અને એમાં n પદોના સરવાળા શોધવાના છે. બરાબર? તો સમાંતર શ્રેણીના પ્રથમ n પદ એટલે શ્રેણીના લખેલી હોય પહેલું બીજું ત્રીજું ચોથું પદ, તો પહેલા 13 પદનો સરવાળો, પહેલા 25 પદોનો સરવાળો, પહેલા 40 પદોનો સરવાળો કેવી રીતે શોધાય એનું આ સૂત્ર છે. Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a વત્તા n - 1 ગુણ્યા d. આપણને ખ્યાલ છે કે a પ્રથમ પદ છે, d તફાવત છે. બરાબર? Sn એટલે n એટલે જો 10 લખીએ આપણે 10, તો અહીંયા 10 છેદમાં 2 આવશે. તમે સીધા 5 લખી શકો. અહીંયા 10 ઓછા એટલે સીધા 9 લખી શકો. જેમ આપણે t11 બરાબર a + 10d કરતા હતા. બરાબર? n - 1 આપણે સીધું કરી લેતા હતા. તો Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. બરાબર? સૂત્ર થોડી વાર મનમાં મોઢે બોલી જાઓ. તમને વિઝ્યુઅલાઇઝેશન થવું જોઈએ કે દેખાવું જોઈએ. n બરાબર 25, n બરાબર 25, તો s25 એટલે પ્રથમ 25 પદોનો સરવાળો 25 ભાગ્યા 2 અને અહીંયા સીધા તમે 24 લખી શકો. બરાબર? એની કિંમત મૂકો વત્તા સીધું 24 અને તફાવતની કિંમત મૂકો તો પહેલા 25 પદોનો સરવાળો મળી જાય. જો પ્રથમ પદ a તથા અંતિમ પદ l આપેલ હોય, આખી સમાંતર શ્રેણી લખેલી હોય, એમાં પહેલું અને છેલ્લું પદ આપેલા હોય, બરાબર, તો Sn બરાબર હવે એમાં આ સૂત્ર નહીં વપરાય, પણ આખી શ્રેણી એટલે કે પહેલાથી છેલ્લા પદ સુધીનો સરવાળો ડાયરેક્ટ મળશે. બરાબર? ધારો કે 24 પદોની શ્રેણી હોય, બરાબર, 24 પદોની શ્રેણી, તો 15 પદનો સરવાળો શોધવો તો આ સૂત્ર કામ નહીં લાગે, 1 થી 15. બરાબર? પણ જો આપણે 15મું પદ ખબર હોય તો પહેલું પદ અને 15મું પદ ખબર હોય તો આપણે સીધું 15 પદોના સરવાળા માટે આ સૂત્ર વાપરી શકાય. બરાબર? કે S15 15/2 પ્રથમ પદ અને અંતિમ પદ, તો 15 પદોનો સરવાળો મળી જાય. જો આપણે 40 પદોનો સરવાળો શોધવાનો હોય તો S40 કરીને આ સૂત્રથી તો શોધી જ શકાય. પણ જો આપણી પાસે 40મું પદ હોય, બરાબર, તમે A40 કરીને 40મું પદ શોધી પણ શકો. અને ઘણી સમાંતર શ્રેણીમાં 40મું પદ આપેલું હોય અને 40 પદોનો સરવાળો માંગ્યો હોય તો તમે S40 કરી અને ડાયરેક્ટ આ સૂત્રથી 40 પદોનો સરવાળો શોધી શકાય. બરાબર? હવે Sn આ સૂત્ર આપણે જોયું. બે મેઈન એના સૂત્ર છે. Sn બરાબર n/2 2a + n - 1 an બરાબર a + n - 1 d. આ બે જે સૂત્રો છે એ બંને વચ્ચે સંબંધ છે એ આપણને આ સૂત્રથી મળશે. an બરાબર Sn એટલે કે 25 પદો હોય તો 25 પદોનો સરવાળો ઓછા 24 પદોનો સરવાળો. બરાબર? તો એની મદદથી આપણને an એટલે કે 25મું પદ કયું છે એ ખબર પડી જશે. બરાબર? આપણને ખ્યાલ છે કે અંતિમ પદ l એટલે an. બરાબર? તો 25 પદોની શ્રેણી હોય, બરાબર, તો Sn ઓછા એટલે કે 25 પદોનો સરવાળો ઓછા n - 1 એટલે 25 ઓછા 1 24 પદોનો સરવાળો, એનાથી આપણને 25મું પદ કયું છે એ ખબર પડી જશે. બરાબર? તો આ બંને વચ્ચેનો સંબંધ થયો Sn તથા an વચ્ચેનો. હવે Sn જે છે સમાંતર શ્રેણી, એમાં 3 સમાંતર શ્રેણી એવી છે કે જેના પોતાના સ્વતંત્ર સૂત્રો છે. જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 6 7 થી અનંત હોય, બરાબર, કારણ કે આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા બે સંખ્યા ગણ છે એ જ સમાંતર શ્રેણી છે. સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, વાસ્તવિક સંખ્યા એ બધી સમાંતર શ્રેણી નથી, કારણ કે એ બંને બાજુ અનંત સુધી છે. જ્યારે સમાંતર શ્રેણીમાં આપણે પહેલા જ સમજ્યા કે પ્રથમ પદ તો એનું નિશ્ચિત જ છે, બરાબર, અંતિમ પદ નિશ્ચિત હોય તો શાંત સમાંતર શ્રેણી, અધરવાઇઝ અનંત સમાંતર શ્રેણી.
તો જો પ્રાકૃતિક સંખ્યા હોય 1 2 3 4 5 6 7 થી અનંત, તો એમાં તમે ડાયરેક્ટ પ્રથમ n પદોનો સરવાળો એટલે કે 30 પદોનો સરવાળો તો s30, 50 પદોનો સરવાળો તો s50, 100 પદોનો સરવાળો તો s100, બરાબર? તો પ્રથમ n પદોનો સરવાળો ડાયરેક્ટ n કૌંસમાં n+1 છેદમાં 2 વડે મેળવી શકાય, બરાબર? 100 પદોનો સરવાળો મેળવવાનો હોય પ્રાકૃતિક સંખ્યાઓ 100 પદોનો, તો 100 ગુણ્યા n+1 એટલે સીધું 101 થઈ જશે છેદમાં 2. એટલું જ કરવાથી પ્રાકૃતિક સંખ્યાઓના પ્રથમ 100 પદોનો સરવાળો તમે શોધી શકશો. તમે એકવાર પ્રયત્ન કરજો કે તમે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરો 1 + 2 + 3 + 4 ક્યાં સુધી તમે કરી શકો છો, બરાબર? નોર્મલી કેવું છે કે જે લોકો સરસ કામ કરે છે એ ખરેખર સરસ કમાય છે, બરાબર? તો કામમાં કંટાળો આવવો જોઈએ નહીં, બરાબર? એટલે તમે ચેક કરો કે તમારું મગજ એમાં કંટાળે છે કે નહીં, ક્યાં સુધી સરવાળો કરે છે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7, બરાબર? તો 20 સુધી કરે છે, 40 સુધી કરે છે, 60 સુધી કરે છે, બરાબર? પણ 100 પદોનો સરવાળો કરવો હોય તો ડાયરેક્ટ આપણે આ સૂત્રથી કરી શકાય. તમે ધારો કે 40 પદોનો સરવાળો કરો 1 + 2 + 3, બરાબર? પછી તમારે આમાં s40 કિંમત મૂકવાની 40 40 + 1 એટલે 41, બરાબર? 40 છેદમાં 2 એટલે 20 થઈ જશે, બરાબર? 20 અને 40 + 1 એટલે 41, 41 × 82 820 સરવાળો થશે, બરાબર? 820. વિચાર કરો 40 પદોનો સરવાળો મોઢે થઈ ગયો, તો તમારે એ રીતે સરવાળો કરીને પછી સૂત્રથી આ ચેક કરી લેવાનું. ઓકે, તો કરજો ખાસ. હવે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. યુગ્મ એટલે બેકી સંખ્યા, યુગ્મ એટલે જોડી, અયુગ્મ એટલે જોડી ન હોય તેવું, બરાબર? અયુગ્મ એટલે કે 1 3 5 7 9 એ બધી અયુગ્મ સંખ્યા છે, બરાબર? તો એના સરવાળાનું સૂત્ર થશે n², સિમ્પલ n². પ્રથમ એટલે કે આપણે ધારો કે 1 + 3 + 5 + 7 કરીએ તો 4 સંખ્યા થઈ, તો 4 નો વર્ગ એટલે 16 થશે. ચેક કરી લઈએ 7 ને 3 10 ને 5 15 ને 1 16. પછી 9 આવશે, 16 ને 9 25 અને ટોટલ સંખ્યા થશે 5, તો 5 નો વર્ગ 25. પછી 9 પછી 11 આવશે, 25 + 11 36, તો 6 સંખ્યા થઈ, 6 નો વર્ગ 36. 11 પછી 13 આવશે, 36 ને 13 49, બરાબર? તો 7 નો વર્ગ 49, બરાબર? 49 પછી 15 આવશે, એટલે 49 ને 15 64, બરાબર? તો 8 નો વર્ગ 64. એટલે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો હંમેશા n² થાય છે. પણ પ્રથમ 11 + 13 + 15 + 17 કે તો આ સૂત્ર ચાલે નહીં, શરૂઆતથી સંખ્યાઓ હોવી જોઈએ. એના પછીનું લાસ્ટ સૂત્ર છે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો Sn બરાબર 2 + 4 + 6 + 2n n n+1, બરાબર? તો આપણે સૂત્ર થશે n પદોનો પ્રથમ n પદોનો સરવાળો Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. જો પ્રથમ પદ a અને અંતિમ પદ l આપેલા હોય તો Sn બરાબર n/2 કૌંસમાં a + l, બરાબર? an અને Sn વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર થશે an બરાબર Sn - Sn - 1. પ્રાકૃતિક સંખ્યા માટેના ત્રણ સૂત્રો છે. આખો પ્રાકૃતિક સંખ્યાનો ગણ હોય 1 2 3 4 5 6 7 થી અનંત, એમાં n સંખ્યા સુધીનો સરવાળો n * n+1/2. અયુગ્મ સંખ્યાઓનો સરવાળો થશે n² અને યુગ્મ સંખ્યાનો સરવાળો થશે n * n+1, બરાબર? તો આટલા સૂત્રો આપણે કરી અને 5.3 ગણવાનું છે. તમે સૂત્ર ધ્યાનથી વાંચી લો, 10 થી 15 વખત લખી લો, 10 થી 15 વખત 2-4 વાર લખો, બીજે દિવસે લખો, ત્રીજે દિવસે લખો, પછી અઠવાડિયા પછી લખો, બરાબર? બધા જ પ્રકરણોના સૂત્ર લખો અને જૂના ધોરણોના પણ સૂત્રોને યાદ કરી લો, તો તમે પાવરફુલ બનશો. દાખલા નંબર 1 આપણે જોઈએ. માંગ્યા પ્રમાણે સરવાળો શોધો. સૂત્રો આપણે સમજી લીધા છે, બરાબર? પહેલો દાખલો છે 2 7 12, એમાં 10 પદ સુધીનો સરવાળો આપણે શોધવાનો છે. એટલે a બરાબર થશે 2,
d બરાબર થશે 7 ઓછા 2 એટલે 5. જો તમને અઘરું લાગે તો પદ મૂકજો a2 a1 બરાબર. સરળ હોય તો ડાયરેક્ટ બાદબાકી કરીને d લખી શકાય, સામાન્ય તફાવત d એટલે. અને n બરાબર છે 10. સૂત્રનું આળસ રાખતા નહીં. હવે જો આમાં 10મું પદ આપેલું હોય તો આપણે નાનું સૂત્ર વાપરી શકત Sn n/2 a n બરાબર. પણ આમાં 10મું પદ કયું એ આપેલું નથી. પ્રથમ 10 પદોનો સરવાળો આપણે શોધી શકીએ છીએ. તો Sn બરાબર સૂત્ર લખવાનું આળસ નહીં રાખતા n/2 2a n-1 into d કૌંસ પૂરો. હવે n ની જગ્યાએ લેશે 10 S10 10 પદોનો સરવાળો. n/2 એટલે 10 ભાગ્યા 2 સરળ હોય તો ડાયરેક્ટ લખી શકાય 5 કૌંસમાં 2 into a એ તરીકે છે 2 વત્તા n-1. હવે n બરાબર 10 લીધા છે તો n-1 ડાયરેક્ટ આપણે શું લેશું 9 લેશું અને કૌંસમાં તફાવત છે 5 બરાબર 5 કૌંસમાં 2 દુ 4 વત્તા 9 પંચા 45 બરાબર 5 કૌંસમાં 49 9 પંચા 45 નો પાંચડો વધી 4 9 45 નો પાંચડો વધી 4 4 પંચા 20 ને 4 24. તો 10 પદોનો સરવાળો S10 આપણને મળી ગયો 245 બરાબર. એના પછી બીજો દાખલો -37 -33 -29 થી 12 પદ સુધી સરવાળો આપણે શોધવાનો છે. પ્રથમ પદ a બરાબર થશે -37 d તફાવત -33 ઓછા 37. ઋણ નિશાનીમાં હંમેશા એલર્ટ થઈ જજો. એક પહેલા તો બરાબર તૈયાર કરી લેજો. ઋણ નિશાનીના સરવાળા કરવાથી, ઋણ નિશાનીના વર્ગ, ઘન, ઋણ નિશાનીઓના ગુણાકાર, ભાગાકાર બરાબર તૈયાર થઈ જજો. પૂરેપૂરા તૈયાર નહીં હો તો આખી જિંદગી એમાં ભૂલો થયા કરશે. ગણિત સાથે તમારે કોઈ રિલેશન રહેશે નહીં. તો ધ્યાન રાખજો કે a2 a1 સૂત્ર છે. બીજું પદ ઓછા પેલું પદ, કોઈ પણ ક્રમિક પદોનો તફાવત લઈ શકાય. -33 ઓછે ઓછે થશે વત્તા 37 બરાબર. તો d તફાવત આપણને મળશે 4. મોટામાંથી નાનું બાદ મોટાની નિશાની. n આપણે લેવાના છે 12 પદ સુધીનો સરવાળો લેવાનો છે. n બરાબર 12. સૂત્ર પહેલા લખીએ, એનો આળસ નહીં રાખતા. રાઈટ S12 બરાબર 12 ભાગ્યા 2 એટલે ડાયરેક્ટ 6 લખી શકાય. 2 કૌંસમાં a -37 વત્તા n બરાબર 12 છે. 12 ઓછા 1 એટલે સીધા આપણે 11 લખી શકાશે અને d તફાવત છે 4 કૌંસમાં બરાબર 6 કૌંસમાં 37 થી 74 પણ -74 વત્તા 44 બરાબર 6 કૌંસમાં મોટામાંથી નાનું બાદ મોટાની નિશાની તો -30 થશે. અને આમાં પ્રથમ 12 પદોનો સરવાળો -180 થશે. S12 બરાબર. તો 12 પદોનો સરવાળો આપણને મળ્યો ઋણ 180 બરાબર. આપણે નાના હતા ત્યારે ઋણ સંખ્યામાં કૌંસની નિશાની કરતા હતા કારણ કે ઋણ જોડાયેલું છે બરાબર. તો બરાબર મગજ સમજ્યા માટે કૌંસ કરવું ફરજિયાત રાખતા હતા. પણ જ્યારે કોઈ ઋણની આગળ કોઈ સંખ્યા ગુણાકાર સ્વરૂપે હોય તો કૌંસ કરવો જરૂરી છે બરાબર. બે ઋણ સંખ્યાનો ગુણાકાર હોય, કોઈ ઋણ સંખ્યાનો ધન સંખ્યા સાથે ગુણાકાર હોય તો કૌંસ ફરજિયાત છે બરાબર. આ રીતે આ બહુપદી છે અને એકપદી છે. એકપદીનો બહુપદી જોડે ગુણાકાર તો કૌંસ જરૂરી છે. કૌંસ શરૂ થાય અને પૂરો પણ હંમેશા થાય. ઓકે, તો દાખલા નંબર 1 નો બીજો દાખલો આપણે કર્યો. ત્રીજો દાખલો છે એ દશાંશ ચિહ્ન વાળો છે અને ચોથો દાખલો છે એ અપૂર્ણાંક વાળો છે. રાઈટ.
ત્રીજો દાખલો છે. a બરાબર છે 0.6, b તફાવત a2 a1 1.7 ઓછા 0.6 બરાબર 1.1, b બરાબર આ પ્રથમ પદ તફાવત n બરાબર 100 એટલે કે આપણે 100 પદોનો સરવાળો શોધવાનો છે. સૂત્ર લખીએ ફરીથી Sn n/2 2a + n-1 into t. S 100 તો સૂત્રમાં n બે જગ્યાએ છે, એક અહીંયા અને એક અહીંયા. અહીંયા 100 ભાગ્યા 2 એટલે તમે સીધા 50 લખી શકો. બરાબર 2a એટલે 2 કૌંસમાં 0.6 વત્તા 50 ઓછા 1 એટલે 49, વેરી સોરી 100 છે, 100 ઓછા 1 એટલે થશે 99 અને d તફાવત છે 1.1 કૌંસમાં બરાબર 50 કૌંસમાં 6 × 12 એટલે હવે આમાં એક દશાંશ સ્થળ છે, આમાં પણ શું થશે એક દશાંશ સ્થળ રહેશે. આમાં પણ એક દશાંશ સ્થળ છે, 99 × 11 આપણે કરશું 99 × 11 બરાબર અને એમાં પણ આપણે એક દશાંશ સ્થળ રાખશું બરાબર. તો 99 × 11 એટલે 990 અને અહીંયાથી જશે 99. 9 × 18 નો આટલો વધી 1 અને 1089 બરાબર. તો એમાં વત્તા 108.9 થશે. આમાં એક દશાંશ સ્થળ છે તો આમાં આપણે દશાંશ સ્થળ ક્યાં રાખશું? અહીંયા. જો બે દશાંશ સ્થળ હોય તો દશાંશ ચિહ્ન અહીંયા આવે. દશાંશ ચિહ્નની જમણી બાજુ જેટલા આંકડા હોય એને દશાંશ સ્થળ કહેવાય, રાઈટ? હવે 108.9 + 1.2 કરવાના છે તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યાના સરવાળામાં હંમેશા દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવે. આ વાક્ય સોફ્ટવેર જેવું છે, એને તમારે કાં તો ધ્યાનથી એકવાર જોઈ લો બરાબર, અને જે વસ્તુ ધ્યાનથી એકવાર જોવાથી કાયમ યાદ રહી જતી હોય તો એકવાર ચાલશે બરાબર, નહીતર તમારે 2 વાર 4 વાર જોઈ લેવી પડે બરાબર. તમને યાદ રહેવું જોઈએ. તમને 100 વખત લખવાથી કે વાંચવાથી યાદ રહે તો 100 વખત વાંચો, કારણ કે આ સમય ભણવાનો જ છે, પછીનો નથી બરાબર. અને 20 વર્ષ ભણવાનો હોય છે, તમારા લગભગ 15 વર્ષ પૂરા થઈ ગયા, 4-5 વર્ષ છે બરાબર. તો 108.9 + 1.2 એટલે 108.9 વત્તા 1.2. પોઈન્ટની નીચે પોઈન્ટ, દશાંશ ચિહ્નની નીચે દશાંશ. 9 ને 2 11 ને એકડો બધી 1, 8 ને 2 10 નું મીંડું બધી 1 એટલે અહીંયા આવશે 110.1. 50 કૌંસમાં 110.1 બરાબર. હવે 1 0 છે એટલે આ પોઈન્ટ જમણી બાજુ થશે 1101 થશે, એટલે આપણે ડાયરેક્ટ 1101 × 5 કરશું. 50 એટલે 5 × 10 5 × 50 એમાં 10 નો ગુણાકાર થઈ ગયો, કારણ કે દશાંશ ચિહ્ન જમણી બાજુ એક અંક ખસી ગયો. બાકી 5 નો ગુણાકાર આપણે કરીએ, 5 * 5 0 સાથે થાય ને 11 × 5 55. તો 5505 એમાં 100 પદોનો સરવાળો થશે બરાબર. 100 પદોનો સરવાળો થશે 5505. આપણે તો દાખલા નંબર 3 કરો. હવે જોઈએ આપણે લાસ્ટ દાખલા નંબર 4. અપૂર્ણાંકના સરવાળા કે બાદબાકી. અપૂર્ણાંકના સરવાળા ચોથો દાખલો a બરાબર 1/15 d બરાબર 1 - 7 રાઈટ. અપૂર્ણાંકના સરવાળા કે બાદબાકી છેદ સરખા હોય ત્યારે જ થઈ શકે. હવે જો છેદ સરખા ન હોય તો આપણે લસા જેટલા છેદ કરી અને સરવાળો બાદબાકી કરવાનો. 15 અને 12 નો લસા કાઢવાનો તો મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો. 15 છે 12 ના ઘડિયામાં આવતું હોય તો 15 લસા થઈ જાય, એટલે કે 20 અને 60 તો 60 લસા થઈ જાય, કારણ કે 20 * 60. 8 અને 56 તો 56 લસા થઈ જાય, કારણ કે 8 * 7 56 બરાબર. એટલે નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય તો મોટી સંખ્યા લસા કહેવાય,
નાની સંખ્યા ગુસાઅ કહેવાય. પાછું સોફ્ટવેર જેવું વાક્ય થઈ ગયું. આવા બધા જ વાક્યો જેના જબરદસ્ત પાવરફુલ હોય એ બધા કિંગની જેમ મેથ્સના માસ્ટર બની જાય. બરાબર. હવે 15 દુ 30 કરીએ તો 12 ના ઘડિયામાં 30 આવશે? નહીં આવે. 15 તેરી 45 કરીએ 12 ના ઘડિયામાં 45 આવશે? નહીં આવે. 15 ચોકું 60 કરીએ અને 12 પંચા 60 એટલે 60 એનો લસાઅ થશે. આને આપણે 4 વડે ગુણશું ઉપર નીચે અને આને આપણે 5 વડે ગુણશું ઉપર નીચે એટલે આ થશે 5 ના છેદમાં 60 ઓછા આ થશે 4 ના છેદમાં 60. હવે છેદ સરખા હોય તો એક છેદ લખી અને અંશનો સરવાળો કે બાદબાકી કરી શકાય. 5 ઓછા 4 છે 1. તો આ આપણને સામાન્ય તફાવત મળ્યો d. કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 11 પદોનો એટલે n બરાબર થશે 11. 11 પદોનો એમાં સરવાળો શોધવાનો છે. સૂત્ર લખી Sn n/2 2a n-1 into d. S11 11/2 કૌંસમાં 2 કૌંસમાં 1/15 વત્તા 11 ઓછા 1 એટલે 10 d એટલે 1/60 અને કૌંસ પૂરો. બરાબર. 11/2 આ થશે 2/15 વત્તા 0 0 ઉડી ગયા તો 1/6. રાઈટ. હવે ફરીથી 11/2 તો 15 અને 6 નો આપણે લસાઅ કાઢવાનો છે. તો મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો. 15 દુ 30 6 પંચા 30 એટલે 30 લસાઅ થશે. અને આપણે ઉપર નીચે 2 વડે ગુણશું અને ઉપર નીચે આપણે 5 વડે ગુણશું એટલે 2 દુ 4. ધ્યાન રાખજો બરાબર. 2 દુ 4 આ 2 વડે અહીંયા ને 2 જગ્યાએ ગુણવાનું છે. 4/30. ધોરણ 4 થી આપણને આ ટાઈપના સરવાળા બાદબાકી શરૂ થઈ જાય છે. 4 5 6 ધોરણથી, ચોથા પાંચમા ધોરણથી. બરાબર. આમાં ઉપર નીચે 2 જગ્યાએ 5 વડે ગુણશું એટલે વત્તા 5/30. 11/2 છેદ સરખા છે એટલે એક છેદ લખી અંશનો સરવાળો 5 ને 4 9. બરાબર. હવે અપૂર્ણાંકમાં હંમેશા અંશનો અંશ જોડે ગુણાકાર થાય, છેદનો છેદ જોડે ગુણાકાર થાય. ઉડી શકતા હોય તો છેદ ઉડાડી પણ શકાય. અંશનો છેદ જોડે ઉડે અને આ બાજુ છેદનો અંશ જોડે ઉડે. આપણે જોઈ શકીએ છીએ કે આમાં ક્યાંય છેદ ઉડતા નથી. તો 99/60 આપણે 11 પદોનો સરવાળો જવાબ થશે. રાઈટ. 99/60. જોઈ લો દાખલો. ફેર પડે. સ્ટાર્ટ. અહીંયા આપણે જોશું કે છેદ ઉડશે 3 તેરી 9 અને 10 તેરી 30. બરાબર. 11 તેરી 33 અને 10 દુ 20 તો જવાબ થશે 33/20. 11 પદોનો સરવાળો 33 તેરી 99 ને 20 તેરી 60 થી છેદ ઉડાડી શકાય. અહીંયા છેદ ઉડાડીને દાખલો સરળ બની જશે. 33/20 થશે.